હેલો ફ્રેન્ડ્સ, હું છું ભાવિકા. પ્રિયલ રસોઈમાં તમારું સ્વાગત કરું છું. આજે હું તમારા માટે લઈને આવી છું પંજાબી શાકની એક નવી જ રેસીપી. તો ચાલો રેસીપી બનાવવા માટે આપણે સામગ્રી જોઈ લઈએ. 7 લોકોનું પંજાબી શાક બનાવવા માટે સામગ્રીમાં જોશે 250 ગ્રામ ટમેટા, 250 ગ્રામ બટેટા, 100 ગ્રામ ગાજર, 250 ગ્રામ કાંદા, કાશ્મીરી લાલ મરચાં. મેં અહીંયા 3 નંગ લીધા છે. આને ગરમ પાણીમાં પલાળી દીધા છે. બારીક સમારેલા ધાણા, ટોમેટો સોસ, આદુ લસણની પેસ્ટ, કસૂરી મેથી, જીરું, હળદર, કાશ્મીરી લાલ મરચાં, મીઠું, કેપ્સિકમ મરચાંના ટુકડા, 200 ગ્રામ પનીર અને પંજાબી ગ્રેવી મસાલો. તો ચાલો શરૂ કરીએ આપણે રેસીપી બનાવવાનું. આપણે કાંદા, ટમેટા અને આ મરચાંને બાફી લેવાના છે. એક ગ્લાસ પાણી નાખીને આને બાફી લેવાના છે. એક પેનમાં આપણે 10 ટેબલ સ્પૂન તેલ લીધું છે. એમાં આપણે બટેકાને તળી લેશું. બટેકાને તળી લેવાના છે. બટેકા થોડાક તળાઈ જાય પછી આપણે એમાં ગાજર નાખીશું. બટેકા ને ગાજર થોડાક તળાઈ જાય પછી આપણે એમાં કેપ્સિકમ મરચાં નાખીશું. કેપ્સિકમ મરચાંને સડતા બહુ વાર નથી લાગતી એટલે એને આપણે થોડીક મોડેકથી નાખ્યા છે. આ બધું સારી રીતે તળાઈ જાય પછી આપણે આને ડીશમાં કાઢી લેશું. હજી 5 મિનિટ એને તળાવવા દેશું. આપણું શાકભાજી સારી રીતે તળાઈ ગયું છે. હવે આપણે આને એક ડીશમાં કાઢી લેશું. આમાં તમને કોઈ પણ શાક ઉમેરવું હોય તો ઉમેરી શકો છો. વટાણા, પાપડી, પંજાબી શાકમાં ઘણા શાક ઉમેરી શકાય છે. તમે કોઈ પણ શાક ઉમેરી શકો છો. હવે આ તળાઈ ગયું છે એટલે આપણે એને એક ડીશમાં કાઢી લઈશું. હવે આપણે આમાં પનીર તળી લેશું. પનીર આપણું સારી રીતે તળાઈ ગયું છે. હવે આપણે એને એક ડીશમાં કાઢી લેશું. આપણા કાંદા અને ટમેટા સારી રીતે બફાઈ ગયા છે. હવે આપણે એને મિક્સરમાં પીસી લેશું. વઘારમાં અડધી ચમચી જીરું નાખીશું. એક તમાલપત્ર નાખીશું. આદુ લસણની પેસ્ટ નાખીશું. આદુ લસણ સારી રીતે થતળાઈ જાય પછી એમાં આપણે ટમેટાની ગ્રેવી નાખીશું. ગ્રેવીને ઘડીક સડવા દેશું. હવે આપણે એમાં અડધી ચમચી હળદર નાખીશું. 3 ચમચી કાશ્મીરી મરચું નાખીશું. તમે તીખું વધારે ખાતા હો તો વધારે નાખી શકો, મોળું ખાતા હો તો ઓછું નાખી શકો. અમે અહીંયા તીખું વધારે લીધું છે.
હવે આને સારી રીતે હલાવી લેશું. ગ્રેવીને ઘડીક સડવા દેશું 5 મિનિટ. ગ્રેવી આપણી સારી રીતે સડી ગઈ છે. હવે બધું શાકભાજી આપણે આમાં નાખી દઈશું. પનીરના ટુકડા આમાં નાખી દઈશું. હવે આપણે આમાં ટોમેટો સોસ નાખીશું 2 ચમચી. 1 ચમચી ગ્રેવી મસાલો નાખીશું. હવે આપણે આમાં કસૂરી મેથી નાખીશું. હવે આપણે આમાં 1.5 ચમચી ધાણા જીરું નાખીશું. મીઠું સ્વાદ પ્રમાણે નાખીશું. હવે આપણે આને સારી રીતે મિક્સ કરીશું. સારી રીતે મિક્સ થઈ ગયું છે. હવે આપણે આને ઢાંકીને 2 મિનિટ કૂક થવા દેશું. પંજાબી શાક આપણું સારી રીતે બની ગયું છે. હવે આપણે એને સર્વ કરીશું. બહુ સારી બની છે આ રેસીપી. એકવાર જરૂર ટ્રાય કરજો. હવે આપણે એને ઉપર ધાણા નાખીને સર્વ કરીશું. તો લો, તૈયાર છે આપણું આ પંજાબી શાક. આપણે આને પરાઠા સાથે સર્વ કરીશું. બહુ સારી છે આ રેસીપી. એકવાર જરૂર ટ્રાય કરજો. વિડીયો સારી લાગે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.